મ્યાનમાર થાઇલેન્ડમાં અનેક ઇમારતો ધરાશાયી, 43 લોકો ગુમ, બેંકોકમાં ઇમરજન્સી જાહેર. મ્યાનમારમાં શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકાઓથી ધરાધ્રુજી ઉઠી છે. એક પછી એક બે ભૂકંપ નોંધાતા થાઇલેન્ડની રાજધાની બેંકોક અને મ્યાનમારમાં ઇમારતો ધરાશાયી થઈ છે. રિએક્ટર પર ભૂકંપની તીવ્રતા 7.7ની રહી છે. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારનું શાગાઇંગ રહ્યું છે. મ્યાનમારના માંડલેયમાં ઇરાવડી નદી પર લોકપ્રિય એવા બ્રિજ પણ તૂટી ગયો છે. ચીન અને તાઇવાનના અમુક હિસ્સામાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. ભારતમાં દિલ્હી, બિહારમાં પણ ભૂકંપનો અનુભવ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપ બાદની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપ બાદની સ્થિતિ પર ચિંતિત છું. તમામ પ્રકારની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો છું. ભારત સંભવિત તમામ સહાય કરવા માટે તત્પર છે. અમે આ સંદર્ભે પ્રશાસનને સતર્ક રહેવા આદેશ આપ્યો છે. વિદેશ મંત્રાલયે પણ મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારના સંપર્કમાં છે. તમામ સુરક્ષિત રહે તેવી કામના કરી છે. થાઇલેન્ડમાં એરપોર્ટ પર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ફ્લાઇટ પણ કેન્સલ થઈ છે. થાઇલેન્ડના વડાપ્રધાને ભૂકંપ બાદ બેંકોકમાં ઇમરજન્સી લાદી છે. થાઇલેન્ડ અને મ્યાનમાર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અનેક ઇમારતો આંખના પલકારે જમીનદોસ્ત થઈ છે. અનેક લોકો ગુમ છે. યુએસજીએસે હજારો લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે. મેઘાલયના ગારો હિલ્સમાં પણ 4.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ભૂકંપના અનેક વિડીયો વાયરલ થયા છે, જેમાં ઊંચી ઇમારતો ભૂકંપના ઝાટકાથી પળભરમાં ધરાશાયી થઈ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.